ફરી એકવાર જામનગરની જનતા ખરેખર તો સૈન્યની સાથે છે અને મોદી સાહેબની સાથે છે એવું ઉજાગર કરતું આજે અહીં હું શાંતિ હાર્મોનિયમ યુવા પાર્ક ખાતે એક ગણેશ મહોત્સવમાં આવી હતી. આજ લગભગ 13 વર્ષથી શાંતિ હાર્મોનિયમના બધા જ રહીશો આ ઉત્સવ ઉજવે છે. પણ આજે એક વિશેષ કરીને ઓપરેશન સિંદૂરની થીમ સાથે અને એક અલગ કહી શકાય એ પ્રકારનો કોન્સેપ્ટ સાથે કે બાળકોએ ફેન્સી ડ્રેસમાં આપણા લેફ્ટનન્ટ કર્નલ સૈનિકો મોદી સાહેબ એવા સરસ મજાની વેશભૂષા સાથે આ થીમને વધુ આપણે કહી શકાય કે લોકો સમક્ષ રજૂ કર્યું છે. અને આપણી લોક સંસ્કૃતિ અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમ અને બંનેને ભાવનાને એક સાથે રજૂ કરીને હું આના માટે શાંતિ હાર્મોનિયમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ સાથે આવી થીમ રાખીને પણ આપણે સૈન્યનો ઉત્સાહ વધારી શકીએ છીએ. આપણે એક સંદેશ આપીએ છીએ કે ભાઈ અમે પણ સૈન્યની સાથે છે. અને જે રીતે સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, લોકો છે જે ખાસ કરીને જામનગરના લોકોની વાત કરું તો એ લોકો પણ આ સૈન્યની વીરતાને બિરદાવે છે. અને હંમેશા જ્યારે પણ આવી જરૂર પડશે સૈન્યને અને સરકારને, ત્યારે જામનગરના તમામ નાગરિકો એમની સાથે છે. એક ખૂબ સારો સંદેશ આજના આ આયોજન થકી આપવામાં આવ્યો છે. હું ભાવેશભાઈ બદ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મીડિયા મિત્રોનું. આજરોજ શાંતિ હાર્મોની સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે અમારો 11મા વર્ષમાં ગણપતિ બાપાનું આ આયોજન 11મું વર્ષ થઈ રહ્યું છે. તે બદલ અમે સૌ આજે ઓપરેશન સિંદૂર જે આપણા દેશનું શૌર્ય રૂપી હમણાં કાર્ય કર્યું છે સેનાએ, એને બિરદાવવા માટે અમે એની થીમ ઉપર આખું ડેકોરેશન કરેલું છે. છોકરાઓને વેલ ડ્રેસ કરાવેલું છે. ને આપ સૌએ જોયું તેમ અમારા છોકરાઓ બધા સૈનિકના યુનિફોર્મમાં, અમારા લેડીઝ બધા ભારત માતાના યુનિફોર્મમાં, ઝાંસી કી રાણીના યુનિફોર્મમાં, અને આપ સૌનો ઉત્સાહ જોઈ રહ્યા છો શાંતિ હાર્મોનીમાં. આવો જ ઉત્સાહથી અમે છેલ્લા 11 વર્ષથી આ પ્રોગ્રામ કરી છે. આ સાથે અમારી કમિટીને અમે બધા આ કાર્યો કરવા માટે ખડે પગે હોઈએ છીએ. અને આપ સૌ પણ અમારી સાથે જોડાવ છો અને 11મા વર્ષમાં જોડાવ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર જામનગરની જનતા ખરેખર તો સૈન્યની સાથે છે અને મોદી સાહેબની સાથે છે એવું